પ્રણામ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11માં યુનિટ 2 એની અંદર રીડ 1નો અભ્યાસ કરીશ. રીડ 1નું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ એ ઓટો એટલે ઓટોમેટેડ અને ફેબ એટલે ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી એટલે કે સ્વયં સંચાલિત નિર્માણ કરતી તકનીકી. ઓટોફેબ ટેકનોલોજી જે અત્યારના વિજ્ઞાન તકનીકી યુગ સાથે અને સ્કિલ ઇન્ડિયા સાથે લેવા દેવારી પાઠને સમજીએ આપણે તો દરેક વિદ્યાર્થી દરેક લાઇનમાં જે સ્પેલિંગ્સ છે એની ધ્યાન રાખજો. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છો તેવું ધારી લો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં જે કોઈ કારના મોડેલ્સ તમને બતાવવામાં આવે એનાથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમને જે કાર્સના મોડેલ્સ જોયા ખબર નથી, એમાં મજા નથી આવતી. તમે તમારી ગમતી કાર તમે એક કમ્પ્યુટરની અંદર ડિઝાઇન કરીને બનાવી રહ્યા છો. મારે તો મારી સપનાની કાર આવી જોઈએ, ડ્રીમ કાર. એન્ડ મેજિક અને જાદુ થઈ ગયો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે કમ્પ્યુટરમાં જેવી ડિઝાઇન બનાવી હતી એવી ડિઝાઇનની કાર એક અઠવાડિયા પછી તમારા ઘરે તમને ડિલિવરીમાં મળી ગઈ. સચ મેજિક ઇઝ પોસિબલ. હા, આ જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એક એવી રીત નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. એક એવી રીત ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વસંચાલિત રચના નામે જાણતી પ્રક્રિયાથી આ જાદુ શક્ય છે. Autofab, automated fabrication or autofab is a set of technologies. એક તકનીકીનો એક એવો સેટ છે that automate the process for building three-dimensional solid objects. Three-dimensional solid objects from raw materials. raw materials એટલે કાચો માલ. ઓટોમેટેડ ફેબ્રિકેશન એક એવી તકનીકી છે, એક એવો ધંધો છે કે જે કાચા સામાનમાંથી, કેવા સામાનમાંથી? બિલકુલ કાચા સામાનમાંથી, રો મટીરિયલમાંથી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ, આવો શબ્દ આપ્યું છે આપણને, ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ. એનો મતલબ શું? ડાયમેન્શનલ એટલે ત્રિપારિમાણિક, લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનવાની પ્રક્રિયાને સંચાલિત કરે છે. કાચા માલને એટલો મજબૂત બનાવે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર, અને જો શબ્દો આપ્યા છે આપણને અહીંયા, પાવડર એન્ડ અધર રો મટીરિયલ્સ. આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર બનાવવામાં આવે છે અને આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સના માર્ગદર્શનથી પામી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, જેને રાળ કહેવાય, પાવડર તેમજ અન્ય કાચા નકામા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે અને નવી વસ્તુઓ બનાવે છે. ગાઇડેડ બાય ધ ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. તમારા કમ્પ્યુટર ઉપર તમે જે ડિઝાઇન બનાવો એમાં 3 વસ્તુઓનો ઉપયોગ કરી નાખે છે. એક પામી પોલિમર્સ, માર્ગદર્શન પામી, અને પછી પોલિમર્સ એટલે કૃત્રિમ રેસા, પાવડર અને અન્ય કાચા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરીને એવી પ્રક્રિયા કરે છે. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ. હવે એ માણસ માટે એ શક્ય છે કે ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટી ઓફ મેટર. શબ્દ સમજો. અહીં આપણને એમ કે છે નાવ ઇટ વિલ બી પોસિબલ હ્યુમન બીંગ્સ. હવે એ માણસ માટે શક્ય હશે. હવે એ મનુષ્યો માટે શક્ય હશે કે શું શક્ય હશે? હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ. એ પાવર્સ મેળવી શકશે અંદરથી. એક્વાયર્સ પાવર મતલબ પદાર્થની અંદર રહેલો ગુણધર્મ છે એને મેળવવાની રીત, જે ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત એટલે કે કૌશલ્ય મેળવવાનું શક્ય બનશે. ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેનિપ્યુલેટ એટલે વિનિયોગ, ભેગું કરીને,
વધુ મજબૂત બનાવવું. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ ટેકનોલોજીથી શું થશે? જે ઓટોફેબના ગ્રાહકો હશે એ ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકો માટે તકો ખૂબ ઊભી હશે. કે જો તમે ઓટોફેબ ટેકનોલોજીમાં ગયા તો જે ગ્રાહકો છે એમની ગમે તેટલી જરૂરિયાત હશે, ગમે તેવી જરૂરિયાત હશે એને પૂરી કરવાની તમને તક મળશે. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. હવે શું થવાનું? પહેલાં કંપની હસ્તક ડિઝાઇન રહેતી હતી, હવે કસ્ટમર ડિઝાઇન બનીને આવશે અને ઓટોફેબ ટેકનોલોજીનો જે માસ્ટર હશે એ ગ્રાહકની અનઅપેક્ષિત નવા ઉત્પાદનો તરફ દોરી જશે. ગ્રાહકોને ડિઝાઇન કરવા, એને વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા અથવા તો સહયોગ લેવા માટે અનઅપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ લઈ જશે. કારણ કે પહેલાં એક જ જણ ડિઝાઇન બનાવે, હવે તો દરેક ગ્રાહક ડિઝાઇન બને કે નહીં મને તો આવું જોઈએ, આવું જોઈએ. ઓટોફેબ ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. ઓટોફેબ ટેકનોલોજીની અંદર શું થશે? એ સહસર્જક હશે. કસ્ટમર પહેલાં તો કસ્ટમર એટલે ખાલી ખરીદનાર. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, હવે ઉત્પાદનની જવાબદારી, અધર રિસ્ક અન્ય ભય સ્થાનો એન્ડ પેટન્ટ રાઇટ્સ. પેટન્ટ રાઇટ્સ એટલે ઇજારાનો હક મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. હવે કસ્ટમર એનો માલિક હોઈ શકે. પહેલાં કંપની એકલી જ માલિક રહેતી કે આ ગાડીની ડિઝાઇન અમારી એટલે પૂરું થઈ ગયું, પણ તો કસ્ટમર પોતે ડિઝાઇન બની લઈ જાય, કંપની એમાં રસ લે અને એને બનાવીને આપે તો સહસર્જક થયું. તો શું થશે? ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનથી સમાજ ઉપર એક નાટકીય પ્રભાવ, જોરદાર પ્રભાવ પાડી શકાશે. આ ઓટોફેબ ટેકનોલોજી થયું સાયન્સના લગતું. હવે ઓટોફેબ ટેકનોલોજીથી ફાયદા શું થાય? તો પહેલું, ઓટોફેબ ટેકનોલોજી શું થવાનું? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તમે એનાથી શું થવાનું? તો ઉત્પાદન વસ્તુની ચડિયાતી ગુણવત્તા, બેટર ક્વોલિટી, સારી ગુણવત્તા મળશે. તો ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન, સમજો જ્યાં લાઇન્સ ચાલી રહી છે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું વધારશે. વન ઇફેક્ટ ઇઝ દેટ, એક અસર એવી આવશે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડેલ્સ. હવે એવું થશે કે હવે જે ઓટોમેટેડથી જે કાર બનશે, રેફ્રિજરેટર બનશે, ટેલિવિઝન બનશે. રેફ્રિજરેટર એટલે ફ્રીજ થાય મિત્રો, આપણે ગુજરાતી લોકો ફ્રીજ બોલવા ટેવાયેલા છે. તો જે કંઈ બનશે એક અસર એ થશે કે અગાઉના મોડેલ્સ કરતાં હવે જે નવા બનેલા મોડેલ છે, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ ને કાર, એ લાંબો સમય ચાલશે. ડ્યુરેબિલિટી અને ટકાઉપણું વધારે હશે. Therefore, there will be decline in need for replacement. ડિક્લાઇન એટલે ઘટવું અને પછી ત્યાં ઘટશે શું? ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. કેમ? વસ્તુ લાંબી ચાલશે એટલે વ્યક્તિ બદલવા નહીં જાય, એને ચલાવશે, લાંબી ચાલશે, મજબૂત બનશે. બીજો નંબર કે છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનથી બીજો એક વસ્તુ તો વસ્તુની ગુણવત્તા મળશે એટલે લાંબી ચાલશે. બીજો નંબર મોર રિસાયકલિંગ. રિસાયકલ એટલે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવી, એને રિસાયકલિંગ કહેવાય. તો રિસાયકલિંગ વધશે. Instead of buying the latest models of a car or throwing away an old toaster, the customer will return their old models and get back new model fabricated from that old stuff. શું થશે? અદ્યતન મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર એટલે કે બ્રેડ બનાવવાનું સાધન ફેંકી દેવાના બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડેલ્સ મેળવશે, જે ખૂબ જ ટકશે, લાંબા ચાલશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડેલ્સ મેળવશે. આનાથી શું થશે? બધું ડેબ્રીઝ એટલે ભંગાર અટકશે દુનિયામાં, હે ને? ઓકે. There will be recycling of materials in new way. નવી જ રીતે
જૂના મટીરિયલને રિસાયકલ કરવામાં આવશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. વોટ ઇઝ કમ્પેન્સેશન? કમ્પેન્સેશન એટલે તો શું થાય? એક વળતર. આ રીતે પર્યાવરણને આપણે એક મોટું વળતર આપીશું. પર્યાવરણમાં કચરો ઓછો ભેગો થશે. 2 ફાયદા. ચલો ત્રીજા નંબરનું કે છે ધ રિટર્ન્સ ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. શું થશે? કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું શક્ય બનશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ, જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે. હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. મોટી કંપની જે પોતે જ પ્રોડક્ટ કરે અને તો જ લોકોને વસ્તુ મળે એવી કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ ધીમે ધીમે બંધ થઈ જશે, અદૃશ્ય થશે. They will be replaced by smaller and community based facilities. અને તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline, ઘટાડો in the amount of human efforts needed to produce material goods. અને એનાથી શું થશે? ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નો સતત ઘટાડો થઈ જશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. માણસ દૂર વસ્તુઓ લેવા નહીં જાય. અને શું થશે? અને એક સ્થાનિક ઉત્પાદન, ચીજ વસ્તુઓની ઉત્પાદન દુકાન ચલાવનાર વ્યક્તિના એના માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળશે. એટલે પેલા ક્રાફ્ટ્સમેન શહેરમાં ગયેલા છે, બધા ગામડામાં આવી જશે અને ગામડામાં બધી સેવાઓ મળતી ચાલુ થઈ જશે. બરાબર છે? ત્યારબાદ થસ આથી ધ ફેક્ટરીઝ will become decentralized. બધી જે ફેક્ટરીઝ ચલાવતા હતા, મોટા જંગી કારખાનાઓ જ શાસન ચાલતું હતું, એ બધું ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. ડિસેન્ટ્રલાઇઝ મતલબ વિકેન્દ્રીયકૃત થઈ જવું, વિકેન્દ્રિત થઈ જશે. અને શું થશે? એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, અને ગામડાના કુદરતી બક્ષિસવાળા હોશિયાર કારીગરો વિલ બી બેક વિથ અ બેંક. અને એ લોકો ખૂબ સરસ રીતે પોતાના વતનમાં એક સરસ રીતે સફળતાપૂર્વક વિથ અ બેંક, સફળતાપૂર્વક પાછા ફરશે. ત્રીજો ફાયદો આ થશે. પહેલો, ટકાઉપણું મળશે, વસ્તુ સારી લાંબી ચાલશે. બીજા નંબરમાં રિસાયકલિંગ થશે. ત્રીજો નંબર કહે છે કારીગરો પોતાના વતનમાં પાછા ફરશે અને વતનના લોકોને એનો ખૂબ ફાયદો મળશે. બરાબર છે? ત્યારબાદ ચોથા નંબરમાં ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. Soon the scale of autophagy will shrink to nanostructure level. નવી વૈદ્યકીય સારવારો થશે. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે, કદ ખૂબ નાના થઈ જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. અને હવે એવું બનશે તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનો, દવાઓના સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય, ખૂબ નાનું છે. આપણે નથી જોતા હાર્ટની સર્જરી થતી હોય, કઈ હોય તો પગમાં કે હાથની નસમાંથી હાર્ટનું ઓપરેશન થાય, આને કહેવાય નેનો ટેકનોલોજી. તો જ્યારે નેનો ટેકનોલોજી ડેવલપ થશે, એટલે કે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા, ત્યારે જે દવાઓમાં વપરાતા સાધનો છે એનું કદ ખૂબ નાનું થઈ ગયું હશે. એક મોલેક્યુલ, પરમાણુ જેવું એનું કદ થઈ જશે. ઇટ વિલ બી પોસિબલ, અને શક્ય હશે. શું શક્ય હશે? reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. આનાથી શું શક્ય થશે? તો કે સજીવ કોષને પુનર્નિર્મિત, એટલે સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. આ ટેકનોલોજી જે અંદર તકલીફ હશે, અંદર જઈને સુધારા વધારા કરી શકાશે. અને આના લીધે શું થઈ જવાનું આટલી ટેકનોલોજીથી? તો કે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને માનવ જીવનકાળ વધી જશે, એટલે માણસના જીવવાની મર્યાદા વધતી જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઘરડા લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એવું બનશે કે લોકોને તેમના શરીરને દર્દ વગર, તકલીફ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. આ છે ટેકનોલોજી, ઓટોફેબ ટેકનોલોજી, જે આપણને આમાં પણ મદદ કરે છે. એની આગળ હજુ વધુમાં આપણને કહે છે કે શું ફાયદો થાય. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય, તમે વિચાર્યું ના હોય, હોઈ શકે.
ઇટ ઇઝ બિલીવડ, એવું માનવામાં આવે છે, દેટ આફ્ટર સમ યર્સ એ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. પછી એવું એ બને થોડાક વર્ષો બાદ કે કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સોલર પેનલ્સ એટલે સૂર્યશક્તિથી ચાલતા જનરેટરનો ઉપયોગ કરે તો ઇલેક્ટ્રિસિટી મળી જાય. અને ઓટોફેબ ટેકનોલોજીથી ઉદ્યોગ ઉત્પાદન કરે તો આના સંયોગીપણાથી ત્યાં છેક પર્વતોની ટોચ ઉપર રહેતો નાનો સમાજ પણ આત્મનિર્ભર બની ગયો છે. આ ઓટોફેબ ટેકનોલોજીના આપણને ફાયદા છે. એનાથી વધુમાં કહે છે આપણને કે એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ આ તકનિકી આગળ વધતી જશે, વિકસિત થતી જશે, જેમ જેમ આગળ વધતી જશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિનઅગત્યનું થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ, એ શક્ય હશે, રીઅરેન્જિંગ મોલેક્યુલ સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. ઓટોફેબના અદ્યતન યંત્રો સાધનો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જડ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. અને એવું બની જાય કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. વેસ્ટેજ ઘટી જશે ઘણું બધું, અને કંઈક નવી વસ્તુઓ અને પણ મજબૂત ડ્યુરેબલ આપણને મળશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet all our material desires. અને ઉચ્ચ કક્ષાએ સુધરેલ ઓટોફેબ તકનિકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. આપણે જે ઈચ્છશું તે મળી જશે. આ સિદ્ધિથી શું થશે? The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. સમજાય છે કે આજે આ અચીવમેન્ટ, આજે સિદ્ધિ છે, એનું પરિણામથી શું થશે? પરિણામનારી મુક્તિ કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. કંઈનું કંઈ નવું નવું સંશોધન થશે કે આ નહીં, આનું આમ થાય, આ થાય. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ ખુલ્લો પ્રશ્ન એ છે, પણ સાફ પ્રશ્ન એ છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇટ. શું લોકો એમની જૂની વસ્તુ આપીને એમાંથી નવી બની સ્વીકારવા તૈયાર છે? આવી આઝાદી ભોગવવા તૈયાર છે? રિજોઇસ એટલે આનંદ લેવા એના તૈયાર છે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what you want. જબરદસ્ત વાક્ય છે, but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ નથી મળતો, પરંતુ એના માટે કામ કરવામાંથી મળે છે. વસ્તુ જોઈએ એ મળી જાય એમાં સંતોષ નથી હોતો, પણ એ વસ્તુ મેળવવા માટે જે કામ કરવું પડે છે એનાથી સંતોષ હોય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ. આજની જે આપણે વિકસિત યુગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે માનવજાત માટે સૌથી મોટો પડકાર એ છે કે ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ. આપણા માટે સાર્થક ઉપયોગ કયો, યોગ્ય ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. તો મિત્રો, આપણે હાલ યુનિટ 2નો રીડ 1 જોયો, ઓટોફેબ ટેકનોલોજી. હવે એનો સ્વાધ્યાય ગ્લોસરી તમારે લખવાની છે. ગ્લોસરી લખ્યા પછી કમ્પ્રિહેન્શનમાં સવાલોના જવાબ તમારે પાઠમાંથી શોધીને લખવા. કમ્પ્રિહેન્શન 1.2 એની અંદર જે શબ્દો અપાયેલા છે આપણને, તો એ શબ્દો પ્રમાણે કેમિસ્ટ્રી પહેલો વર્ડ લખેલું છે, તો પાઠની અંદર જે શબ્દો લખેલા છે એના લખતું કેમિસ્ટ્રી. દાખલા તરીકે એ પાઠમાં એક વાક્ય છે, ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. આ કેમિસ્ટ્રીના લગતું વાક્ય છે. એવું એક ઓટોમોબાઈલનું છે, એક એન્વાયરમેન્ટનું છે, એક લીગલ રાઇટ્સનું છે, અને એક હેલ્થનું છે. એ તમારે લખવાનું છે. એના એકથી વધારે પણ વાક્યો હોઈ શકે, આમાં લખવાના, પણ ચોપડામાં લખવાના, સ્કૂલના ચોપડો બનાવવાનો છે. C 1.3 ફાઇન્ડ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ સિમિલર મેસેજ.
તો 1 થી 4 જે વાક્યો દીધા છે આપણને, એને મેચિંગ, એને અર્થ એને મેચિંગ આવતો હોય એવા વાક્યો આપણને એમાં આપેલા છે. શામાં? પાઠની અંદર. તમારે જાતે શોધવાના છે અને એના સિમિલર વાક્યો ફરજિયાત લખવાના છે. C1.4 તો કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્યો પૂર્ણ કરો. જે પરીક્ષામાં તમે 10માં જોયું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણને પૂછાતું હોય છે, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ આપણી પાસે છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ન્યૂ ગેજેટ, નવી વસ્તુ ખરીદવાના બદલે યુ કેન હેવ એ ન્યૂ થિંગ ફ્રોમ યોર ઓલ્ડ વન, તમારી જૂની વસ્તુમાંથી તમને. આ મેં મારી રીતે બનાવ્યું. બીજો નંબર, વેન બિગ ફેક્ટરીઝ વિલ ડિસએપિયર, જ્યારે મોટા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે, ધ ક્રાફ્ટ્સમેન વિલ બી બેક ટુ ધેર નેટિવ, બધા એમના વતનમાં પાછા આવશે. ત્રીજો નંબર, ટુ સ્ટોપ એજિંગ ઓટોફેબ વિલ હેલ્પ અ લોટ, આ આપણે બનાવી શકીએ. ચોથો નંબર, ધેર વિલ બી મોર કસ્ટમર સેટિસ્ફેક્શન બિકોઝ દે વિલ ગેટ ન્યૂ થિંગ એઝ ધેર ડ્રીમ, એમના સ્વપ્ન પ્રમાણે એમને નવી વસ્તુ મળી જશે. મેં મારી રીતે બનાવ્યું. તમારે અડધા વાક્યો આ રીતે પૂર્ણ કરવાના છે. તો આઈ હોપ મિત્રો તમે યુનિટ 2 એનો રીડ 1 ચોપડામાં પૂર્ણ કરવો. આપણે આ રીતે જે ચલાવ્યો છે એને સમજવો, ચોપડામાં એની વ્યવસ્થિત નોંધ કરવી. નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી થેન્ક યુ, પ્રણામ.